ગંગા દશેરા, શ્રી યમુનાજીનો ઉત્સવ, ગંગાજીનો ઉત્સવ. આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ સખીજનો. શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે પ્રસંગ એવો બન્યો, ગંગા દશેરાનો પ્રસંગ લીધો છે આજે પ્રભુ કૃપાથી. ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીએ મનોરથ કર્યું અને પ્રભુએ એ મનોરથ આંખ બંધ કરીને હૃદયમાં ઉતાર્યો, શબ્દે શબ્દ. હવે એ શ્રી સ્વામિનીજીના મનોરથ સ્વરૂપ શ્રી ઠાકોરજીના હૃદયમાંથી એક તેજ પુંજ સાથે રસ પ્રવાહનું નિર્માણ થાય છે. એ રસ પ્રવાહનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજ બાવા અને રસ સ્વરૂપ, દ્રવીભૂત સ્વરૂપ શ્રી યમુનાજી. શ્રી યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. હવે જ્યારે ઠાકોરજીને ભૂતલ પર અવતારની વેળા આવી ત્યારે સર્વપ્રથમ શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. આપણે બધા જાણીએ જ છીએ. આપના દેવીજીઓને પ્રભુના શરણે લેવા હેતુ શ્રી યમુનાજી સ્વયં પ્રથમ પધારી નેહ કારણી યમુને પ્રથમ જુઆઈ. અને જ્યારે શ્રી યમુનાજી ભૂતલ પર પધારી રહ્યા ત્યારે જ સખીજનો એ સમયે શ્રી ગંગાજી પણ ભૂતલ પર પધારવાના હતા. પ્રભુના હૃદયથી શ્રી યમુનાજી અને પ્રભુના ચરણ કમલથી શ્રી ગંગાજી બંને સાથે ભૂતલ પર પધાર્યા. શ્રી ગંગાજી ભૂતલ પર અવતરણ થયા ત્યારે આપના દશે ઇન્દ્રિય પર આધિપત્ય સ્થાપિત કરી એમની પ્રભુ પ્રાપ્તિની આકાંક્ષા શ્રી યમુનાજીના કારણે પૂર્ણ થઈ. જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિ માં વૈયા. આ કારણથી આજના ઉત્સવને ગંગા દશેરા, દશમી છે એટલે દશેરા તરીકે ઉજવાય છે. હવે આજે ખાસ નાવ મનોરથ થાય છે ગંગાજી અને શ્રી યમુનાજીના ભાવથી. આજના દિવસ પર ઘણા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં જલ ભરવામાં આવે છે. પ્રભુ સુખાર્થે નાવ મનોરથનું આયોજન થાય છે. વૈષ્ણવો ઘરમાં સુંદર નાનકડું તળાવ કે યમુનાજીનું ભાવ કરી કોઈ જલ મનોરથ, કોઈ સુંદર એવી રીતે પુષ્પથી કુંજ બનાવે છે, મનોરથો કરે છે, જલ મનોરથો, નાવ મનોરથો કરે છે. હવે અહીંયા એક વાત ભેગી લઈ લઈએ પ્રભુ કૃપાથી કે શ્રી ઠાકોરજી અને ચાર યુથના સ્વામિનીજીના અલૌકિક મિલનના દિવસો જોઈ લઈએ. તો શ્રી ઠાકોરજીનું પ્રથમ યુથના સ્વામિનીજી શ્રી રાધિકા રાની સાથે અલૌકિક મિલન દેવ પ્રબોધિની એકાદશી. દ્વિતીય યુથના સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી સાથે અલૌકિક મિલન, દ્વિતીય પાઠ મનાવવામાં આવે છે. તૃતીય યુથના સ્વામિનીજી શ્રી અગ્નિકુમારિકા સાથે અલૌકિક મિલન એટલે અક્ષય તૃતીયા. અને ચતુર્થ યુથના સ્વામિનીજી શ્રી યમુનાજી સાથે અલૌકિક મિલન એટલે ગંગા દશેરા. તો આજનો ખૂબ સુંદર દિવસ ગંગા દશેરાનો દિવસ, શ્રી યમુનાજીના ઉત્સવનો દિવસ. શ્રી ગોવર્ધનનાથ કી જય.